સ્વાધ્યાય 6.2 ના દાખલા ગણીએ। એમાં પહેલો દાખલો આપેલો છે, આપેલ આકૃતિમાં x અને y ના માપ શોધો અને બતાવો કે AB સમાંતર CD છે। આકૃતિ આપી દીધેલી છે, આપણે આકૃતિ પાડીએ। આ બે રેખાઓ છે, એની એક છેદિકા આપેલી છે। નામકરણ કરીએ। તમારી પાસે જો પાઠ્યપુસ્તક હોય તો તમે જોઈ શકશો। AB અને CD એની એક છેદિકા આપેલું છે। આ ખૂણાનું માપ 50 અંશ આપેલું છે, 50 અંશ આપેલું છે, અને આ ખૂણાનું માપ 130 અંશ આપેલું છે। તો આ x ખૂણો અને આ y ખૂણો એ શોધવાનો છે, અને સાબિત શું કરવાનું છે કે AB અને CD રેખા પરસ્પર શું છે, સમાંતર છે। કાં તો એના માટે આપણે અનુકોણો એક સરખા સાબિત કરવા પડે, કાં તો યુગ્મ કોણ। તો આપણે સરળતાથી AB સમાંતર CD સાબિત કરી શકીએ। બરાબર, ચાલો જોજો। હવે આ 50, તો આ શું થાય, આ ખૂણો, આ બેનો સરવાળો 180 થાય ને, તો 130 થાય, કારણ કે 50 અને 30 એટલે આ 130, તો આ પણ શું થાય, 130। બીજી રીતે પણ આપણે 130 આને લખી શકીએ। બરાબર, આપણે સરળતા માટે આને જરાક નામકરણ કરી દઈએ કે આ P બિંદુમાં છેદે છે, આ અહીં અને Q બિંદુમાં, આ જે બિંદુ છે એને આપણે R નામ આપી દઈએ અને આ S નામ આપી દઈએ। આકૃતિમાં નથી આપેલું તમારી, પણ આપણે આને નામકરણ કરી દઈએ જેથી આપણે સરળતાથી ખૂણા લખી શકીએ। બરાબર, ચાલો આપણે લખીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 6.2 શરૂ કરીએ। એમાં પહેલો દાખલો, આપેલ આકૃતિમાં x અને y ના માપ શોધો અને બતાવો કે AB સમાંતર CD છે। AB CD, આ છેદિકાના નામ નથી આપેલા, પણ આપણે સરળતા ખાતર લઈ લીધું છે કે છેદિકા PS જે AB ને Q માં છેદે અને CD ને R માં છેદે છે। આ ખૂણાનું માપ 50 આપેલું છે, આ ખૂણાનું માપ 130 આપેલું છે। x અને y નું માપ આપણે શોધવાનું છે। તો તમે જુઓ, આ બે ખૂણાઓ શું થવાના, આ QA કિરણ છે અને એ કઈ રેખા પર આવેલું છે, PS પર આવેલું છે, એટલે આ બે રૈખિક જોડના ખૂણા થાય। તો આ 50, તો આ 130 થાય ને, કારણ કે બેનો સરવાળો શું થાય, 180, એટલે આ 130 થાય। એ આપણે લખી લઈએ। અહીંયાથી પણ લખીએ તો ચાલે। કિરણ QA નું અંત્ય બિંદુ રેખા R પર, રેખા PS, રેખા કઈ RS પણ ચાલે, PS પણ ચાલે, પણ આપણે છેદિકા PS લીધેલી છે એટલે PS પર છે। શું લીધું, PS। બરાબર, માટે ખૂણો PQA વત્તા ખૂણો AQR બરાબર 180 અંશ
બરાબર. કારણ શું લખી શકાય? રૈખિક જોડના ખૂણા માટે 50, આ PQ એ 50 આપેલો છે, 50° એક QR બરાબર x લીધો બરાબર 180° માટે x બરાબર 180° ઓછા 50° માટે x બરાબર 130°. આને નંબર આપીએ આપણે 1. બરાબર. ચાલો હવે y શોધવાનું છે. એના અનુસંધાનમાં આપણે જોઈએ કે આ PS અને CD રેખા ક્યાં છેદે છે? R માં છેદે છે. આ PS રેખા અને આ CD રેખા ક્યાં છેદે છે? R માં. તો આ બે સામસામેના ખૂણા શું થાય? અભિકોણો થાય. અને અભિકોણો શું હોય? એકરૂપ હોય. એટલે આ 130, તો આ પણ શું થાય? 130° જ થાય. એ આપણે લખી લઈએ. રેખાઓ PS અને CD R માં છેદે છે માટે CRS અને QRD અભિકોણો છે. અને અભિકોણો કેવા હોય? સમાન. માટે QRD બરાબર CRS. માટે QRD શું છે આપણો ખૂણો? y. CRS શું છે? 130°. એટલે આને નંબર આપીએ આપણે પરિણામ 2. બરાબર. તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી x બરાબર શું મળે? y મળે. પણ આ બંને ખૂણાઓ તો શું છે? x અને y. તો AB સમાંતર CD ની છેદિકા PS દ્વારા બનતા અંતઃયુગ્મ કોણ છે? અંતઃયુગ્મ કોણ. અને અંતઃયુગ્મ કોણ પાછા સમાન છે. એ સમાન ક્યારે બને? જો આ બે રેખા સમાંતર હોય તો જ બને. આ બે રેખાઓ એટલે કે AB અને CD જો સમાંતર હોય તો જ અંતઃયુગ્મ કોણ શું બને? સમાન બને. એટલે એ વિશે આપણે જરા લખી લઈએ. 1 અને 2 પરથી x બરાબર y મળે. પરંતુ આ ખૂણાઓ રેખા AB અને CD ની છેદિકા PS દ્વારા બનતા અંતઃયુગ્મ કોણ છે અને તેઓ સમાન છે. અત્યારે જ શક્ય બને કે જ્યારે AB અને CD પરસ્પર શું હોય? સમાંતર હોય. બરાબર. ચાલો આપણે બીજો દાખલો પણ સાથે જોઈએ. બીજો દાખલો છે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD અને CD સમાંતર EF અને y જેમ z બરાબર 3/7 છે તો x નું માપ શોધો. આકૃતિ આપેલી છે એના ઉપરથી આપણે x નું માપ શોધવાનું છે. ચાલો AB સમાંતર આપણે કોઈ એક બાજુ આકૃતિ દોરીએ એટલે બીજી બાજુ દાખલો ગણી શકીએ. અહીં હું આકૃતિ દોરું છું. આ AB, આ CD અને CD સમાંતર વળી પાછું EF. આ 3 રેખાઓ પરસ્પર સમાંતર છે. આ આને સમાંતર અને આ આને સમાંતર માટે આ બે પણ એકબીજાને સમાંતર જ થાય. આ AB
આ કઈ રેખા સીડી, આ કઈ રેખા ઈ એફ રેખા, બરાબર, અને એની છેદિકા આપેલી છે, બરાબર. ખૂણાઓ આપેલા છે. આ ખૂણાને એક્સ બતાવેલો છે, આ ખૂણાને વાય બતાવેલો છે, અને આ ખૂણાને ઝેડ બતાવેલો છે. તો આપણે એક્સ નું માપ શોધવાનું છે, બરાબર. અને વાય જેમ ઝેડ બરાબર શું આપેલું છે 3:7, બરાબર. તો આપણે લખીએ શું લખીએ AB સમાંતર CD અને CD સમાંતર EF. મેં તમને પહેલા જ કહ્યું AB સમાંતર CD અને CD સમાંતર EF. તો AB અને EF પણ શું થાય એકબીજાને સમાંતર જ થાય, બરાબર. માટે AB સમાંતર EF માટે x બરાબર શું થાય z. જોજો આ શું બન્યું અંતઃયુગ્મ કોણ બન્યું ને x અને z અંતઃયુગ્મ કોણ. કારણ શું લખી શકાય અંતઃયુગ્મ કોણ, બરાબર. ચાલો એટલે આપણને z જો મળી જાય તો આ પણ મળી જાય. ચાલો હવે આગળ ચાલીએ. હવે AB સમાંતર CD. તો તમે જુઓ આ x અને y છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે અને એ કેવા હોય પૂરક, એટલે કે બેનો સરવાળો શું થાય 180°, બરાબર. ચાલો હવે AB સમાંતર CD માટે x વત્તા y બરાબર 180°. કારણ છેદિકા ની એક જ તરફના અંતઃકોણો, બરાબર. x વત્તા y બરાબર 180. આપણે શોધવાનું શાનું માપ છે x નું. ચાલો હવે જોજો y આ હવે x બરાબર તો શું આપેલું છે z આપેલું છે ને, એટલે અહીંયા હું શું લખું z વત્તા y બરાબર 180°. z x ની જગ્યાએ મેં શું મૂકી દીધું z, એટલે z વત્તા y બરાબર 180. આને પરિણામ 1 આપો. હવે શું આપેલું છે y જેમ z બરાબર 3:7, બરાબર. માટે y બરાબર 3x લઈ શકાય અને z બરાબર 7x લેતા. તો z બરાબર 7x પ્લસ y બરાબર શું લીધું 3x. સોરી અહીંયા x નહીં લેવાશે, કોઈ બીજો ખૂણો લેવો પડશે. આપણે એની જગ્યાએ કંઈક બીજું આપી દઈએ, p આપી દઈએ. ચાલો 3p અથવા m પણ લઈ શકાય. y બરાબર આપણે 3m લઈ લઈએ અને x કેમ નથી લેતા કારણ કે અહીં એક ખૂણો આપેલો છે તેથી. અને z બરાબર શું લઈ લઈએ આપણે 7m, બરાબર. તો અહીંયા શું લખીએ 7m પ્લસ 3m બરાબર 180°. કારણ કે y પ્લસ z 180 છે ને, તો z ની કિંમત શું મૂકી 7m પ્લસ 3m બરાબર શું આવ્યું 180. 7 ને 3 10m બરાબર 180°. માટે m બરાબર શું આવે 180° છેદમાં 10 બરાબર 18, બરાબર. માટે y બરાબર શું આવવાનું 3m બરાબર 3 × 18
બરાબર 54 અને ઝેડ બરાબર શું આવવાનું 7m એટલે 7 ગુણ્યા 18 બરાબર તો શું આવશે 8 સતામ 56 5 7 એકુ 7 એટલે 126 બરાબર। હવે x નું માપ શોધવાનું છે પણ આપણે તો જોયું કે x બરાબર z x બરાબર તો z એટલે z ની વેલ્યુ શું છે આમ z બરાબર 126 z બરાબર 126 માટે x બરાબર પણ શું થાય 126 બરાબર એટલે આ જવાબ આવ્યો। સ્વાધ્યાય 6.2 એમાં ત્રીજો દાખલો આપેલ આકૃતિમાં જો AB સમાંતર સીડી EF લંબ સીડી અને ખૂણો GED બરાબર 126 છે તો ખૂણો AGE ખૂણો GEF અને ખૂણો FGE ખૂણો FGE મેળવો। અને આકૃતિ આપેલી છે તે પણ આપણે દોરી લઈએ। આ A B C D અને EF લંબ CD છે એટલે આ લંબ છે EF લંબ અને અહીં આપેલું છે GD ખૂણો GED જોજો વિદ્યાર્થી મિત્રો આખો ખૂણો GED આખો ખૂણો GED કેટલો આપેલો છે 126 આપેલો છે તો આપણે ત્રણ ખૂણા મેળવવાના છે AGE એટલે AGE બરાબર બીજો કયો મેળવવાનો છે GEF એટલે GEF એ તો અત્યારે જ મળી જશે અને FGE એટલે આ જ ત્રણે ત્રણ ખૂણા મેળવવાના છે બરાબર। ચાલો આપણે જોઈએ હવે તમે જોઈ શકો છો હું આને બતાવું છું જોજો આ જોજો આ સમાંતર છે આ આમ થયું અને આ બાજુ તો આ ખૂણો ને આ ખૂણો શું થવાના સરખા થવાના ને કેમ AB સમાંતર CD અને તેની છેદિકા કઈ છે GE તો આ શું બને બંને અંતઃયુગ્મ કોણ એટલે આ 126 આખો તો આ પણ શું મળી જાય 126 બરાબર। પહેલા હું તમને સમજાવી દઉં છું પછી આપણે લખવાની શરૂઆત કરીએ। પછી જોજો આ GED એ આસન કોણ છે ને આસન કોણ એટલે GEF વત્તા FED બરાબર 126 હવે એમાં 90 છે તો 126 માંથી 90 તમે બાદ કરશો તો તમને આ GEF મળી જશે લગભગ 36 જવાબ આવશે બરાબર। અને ત્યારબાદ કયો ખૂણો મેળવવાનો FGE એ રેખિક જોડના ખૂણા ઉપરથી મળી જશે બરાબર। FGE આ FGE આ ખૂણો આપણી પાસે છે આ બે રેખિક જોડના ખૂણા એટલે એ ખૂણો પણ મળી જાય ને તો આ રીતે આપણે ગણીએ છીએ। પાછી પણ હું બોલતી જઈશ અને સમજાવતી જઈશ। ચાલો શરૂઆત કરીએ। અહીં AB સમાંતર CD
અને જીઈ શું છે? છેદિકા છે. માટે ખૂણો એજીઈ બરાબર ખૂણો જીઈડી બરાબર. કાઉન્સમાં શું લખી શકો? અંતઃ યુગ્મ કોણ બરાબર. માટે એજીઈ બરાબર તો આપણને આપેલું છે નહીં, જીઈડી બરાબર આપેલું છે 126. માટે એજીઈ બરાબર જીઈડી બરાબર તો શું આપેલું છે? 126. માટે અહીંયા શું લખી શકીશું આપણે? 126 બરાબર. એટલે આ થયું. અહીંયા કારણ શું લખી શકીએ? કારણ ખૂણો જીઈડી બરાબર 126 છે, તેથી બરાબર. હવે આસન કોણ વાળું બતાવીએ આપણે તે જોઈ લઈએ. અને પહેલા આ મેળવવું હોય તો પણ આપણને મળી શકે. ચાલો, ખૂણો એજીઈ વત્તા ખૂણો એફજીઈ બરાબર 180. કેમ? રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા માટે એજીઈ આપણે હમણાં જ શોધ્યું 126. માટે ખૂણો એફજીઈ બરાબર 180. માટે ખૂણો એફજીઈ બરાબર 180 માઇનસ 126. માટે ખૂણો એફજીઈ બરાબર 0 માંથી 6 જાય તો 4, અહીંયા 7, 7 માંથી 2 જાય તો 5, 1 માંથી 1 જાય તો 0. એટલે એફજીઈ બરાબર 54 બરાબર. અને હવે ત્રીજું કયું આપણે લઈએ? આસન કોણ વાળું બરાબર. લખીએ આપણે ખૂણો જીઈએફ વત્તા ખૂણો એફઈડી અથવા ડીઈએફ બરાબર ખૂણો જીઈડી. કારણ શું લખી શકાય? આસન કોણ. એ તમે આકૃતિ પરથી પણ જોઈ શકો છો. જીઈએફ વત્તા એફઈડી બરાબર જીઈડી. અને આખું જીઈડી આપણી પાસે શું છે? 126. આ લંબ છે માટે આ શું થાય? 90. ચાલો, માટે ખૂણો જીઈએફ વત્તા એફઈડી શું છે? 90 બરાબર. આખું જીઈડી શું છે? 126 બરાબર. માટે ખૂણો જીઈએફ બરાબર 126 ઓછા 90. માટે ખૂણો જીઈએફ બરાબર 6 માંથી 0 જાય તો 6, 12 માંથી 9 જાય તો 3 અને 1 0. એટલે જીઈએફ બરાબર શું આવ્યું આપણું? 36. આ આકૃતિ પરથી લખેલું છે. જીઈડી બરાબર જીઈએફ વત્તા એફઈડી બરાબર. આ બે જોજો આસન કોણ. હવે આ લખ્યો ખૂણો, આ એફઈડી લંબ હતું એટલે 90 અને આ છે 126 છે. એટલે જીઈએફ બરાબર 126 ઓછા 90 બરાબર તમને શું મળે? જીઈએફ બરાબર 36 બરાબર. ચાલો, દાખલો 4. આપેલ આકૃતિમાં જો પીક્યુ સમાંતર એસટી એટલે આ બે રેખાઓ સમાંતર છે. પી ક્યુ અહીંયા આર બિંદુ આપેલું છે 110. આર એસ ટી બરાબર 130. તો ક્યુઆરએસ ખૂણો મેળવવાનો છે. એક સૂચન આપેલું છે એ લોકોએ કે ભાઈ બિંદુ આર માંથી પસાર થતી અને એસટી ને સમાંતર એક રેખા દોરવાની છે. તો ચાલો આપણે એક સમાંતર રેખાને દોરી દઈએ. એને નામ આપીએ આપણે આર યુ નામ આપીએ. કોઈ પણ નામ તમે આપી શકો બરાબર. તો જોજો મિત્રો, આ 130
આ રેખા અને આ રેખા એકબીજાને શું છે? સમાંતર. તો આ શું થાય? એની છેદિકા. તો આ અને આ ખૂણો શું થાય? એક જ તરફના અંતઃકોણો. અને અંતઃકોણો હોય એટલે બેનો સરવાળો શું થાય? 180. એમાંથી આ 130 છે એટલે આપણને શું મળે? આ 50. એટલે ખાલી આટલો ખૂણો આપણને કેટલો મળ્યો? 50 નો મળ્યો. જરાક જોજો. હવે જોજો, આ અને આ સમાંતર, પણ આ અને સમાંતર એટલે આ બે પણ શું થાય? સમાંતર થાય ને. તો તમે જુઓ, આ ખૂણો આખો શું થવાનો? અંતઃયુગ્મ કોણ બનવાનો ને. PQ સમાંતર RU એટલે આ Z બન્યો આખો, એટલે આ આખો ખૂણો કેટલાનો બનવાનો? 110. એમાંથી આ 50 નો છે. તો આપણો આ ખૂણાનો જવાબ શું આવશે? 60 આવશે ને, કારણ કે 60 અને 50 110 થાય. બસ, તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે. હવે આપણે લખીને સમજીએ. બરાબર? ચાલો. R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા RU દોરો. હવે PQ સમાંતર ST અને ST સમાંતર RU માટે PQ સમાંતર શું થાય? RU થાય. બરાબર? ચાલો, હવે નામ આપીએ આપણે, એના ઉપરથી આ દાખલા ગણીએ. અહીંયા લખું ખૂણો TSR વત્તા ખૂણો SRU બરાબર 180°. કેમ આવું? કારણ શું લખી શકાય? ST સમાંતર RU ની છેદિકા કઈ? SR થી બનતા એક જ તરફના અંતઃકોણો જે શું હોય? પૂરક હોય. બરાબર? જે શું હોય? પૂરક હોય. માટે બેનો સરવાળો 180 હોય. હવે આપણી પાસે શું છે? TSR જુઓ 130° છે, પ્લસ SRU બરાબર 180°. માટે ખૂણો SRU બરાબર 180° ઓછા 130°. માટે ખૂણો SRU બરાબર 50°. બરાબર? SRU ખૂણો કયો ખૂણો? SRU. આટલો ખૂણો આપણો કેટલાનો આવ્યો? 50 નો આવ્યો. બરાબર? હવે જોજો, આકૃતિમાં હું બતાવું. આ આપણો 50 નો આવી ગયો. બરાબર? હવે આ ખૂણો ને આ આખો ખૂણો એ અંતઃયુગ્મ કોણો થાય. પડે છે સમજ? એટલે આ 110, તો આ આખો પણ શું થાય? 110. એમાંથી આ 50 નો, તો આ કેટલાનો થાય? 60 નો. એ આપણે અહીં લખીએ છીએ. બરાબર? આકૃતિમાં પણ દેખાય એવી રીતના હું સેટ કરું છું. ચાલો, અહીં R છે. બરાબર? અહીં શું છે? આ બાજુ P છે. P આ જોઈ લેજો, આ P છે ને, એટલે એ એક નામ જરા યાદ રાખવું પડશે. ચાલો, આને આપણે નંબર આપી રાખીએ 1. હવે જોજો, PQ સમાંતર RU ની છેદિકા કઈ છે? QR છે. PQ સમાંતર RU એની છેદિકા કઈ છે? QR છે. માટે શું લખી શકાય? ખૂણો PQR બરાબર ખૂણો QRU કૌંસમાં શું લખી શકાય? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ. બરાબર? માટે ખૂણો PQR કેટલો છે?
110 હવે PQR બરાબર 110 છે માટે ખૂણો QRU બરાબર પણ શું થાય 110 110 આને નંબર આપો 2. હવે આના માટે આપણે આસન કોણ શબ્દ વાપરીએ બરાબર. હવે QRS અને SRU આસન કોણ છે. શું છે? આસન કોણ છે માટે શું લખી શકાશે? ખૂણો QRS વત્તા ખૂણો SRU બરાબર ખૂણો QRU બરાબર. માટે QRS આપણે શોધવાનો છે વત્તા SRU આપણે શું શોધ્યું પહેલા જ જુઓ 50 બરાબર QRU આપણે શું શોધ્યું 110 તો આ શાના પરથી લખ્યું આપણે 1 અને 2 પરથી બરાબર. માટે ખૂણો 1 અને 2 પરથી આપણે લખ્યું માટે ખૂણો QRS બરાબર 110 ઓછા 50 માટે ખૂણો QRS બરાબર 110 માંથી 50 જાય તો 60 જે આપણો માંગેલો જવાબ છે. બસ તો આજે આટલું જ. આવતીકાલે સ્વાધ્યાય 6.2 ના બીજા 2 દાખલા અને પ્રમેય 6.6